હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીનો પ્રકોપ અને માઉન્ટ આબુનું તાપમાન પહોંચ્યું 1 ડિગ્રીએ। જ્યાં કાતિલ ઠંડી વચ્ચે માઉન્ટ આબુમાં મિની કાશ્મીર જેવો માહોલ જોવા મળ્યો છે અને ઠંડીને કારણે વાહનો પર તેમજ ખુલ્લા બાગ બગીચાઓની અંદર પણ બરફની ચાદર છવાઈ હતી। હાડ થીજવતી ઠંડી વચ્ચે માઉન્ટ આબુ ઠૂંઠવાયેલું જોવા મળ્યું। ફરવાની જે મજા છે કોઈ જગ્યા નથી। અત્યારે તો આપણે અચલગઢ છે, ગુરુ શિખર છે, ત્યાં આગળ છે અને અત્યારે જે બરફ પડે છે અત્યારની જે મજા છે ને એ મજા કોઈ જગ્યાએ ના હોય। હું તમને કહી દઉં, બરાબર છે, ગુજરાતી તરીકે તો ઠંડી કેવી છે? ઠંડી તો એ વખત તો બરફ અત્યારે સ્નો ચાલુ જ છે, તમને કહી દઉં, બરાબર। બહુ સારી ઠંડી છે, મજા આવી જાય છે અહીંયા એકદમ। ને ખરેખર અહીંયા એટલે એવું લાગે છે અમે તો કાશ્મીરમાં આવી ગયા, જમ્મુ કાશ્મીરમાં આવી ગયા છો। ગાડી, હોટલ અમે ફરીએ ત્યાં બધી જગ્યાએ બરફ બરફ બરફ। બહુ સારો માહોલ છે, એકદમ ગરમ માહોલ, એકદમ ચીલ થાય છે એકદમ। તમે પણ અહીંયા આવો ફરવા માટે એટલે મજા આવી જાય। બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલું જે રાજસ્થાનનું હિલ સ્ટેશન એટલે કે માઉન્ટ આબુમાં અત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ છે તે પહોંચી છે। અત્યારે વહેલી સવાર છે ને માઉન્ટ આબુમાં જે ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા જે દ્રશ્ય જોઈ શકો છો કે અત્યારે શિયાળાનો મોસમ છે ને શિયાળામાં અત્યારે માઉન્ટ આબુ એટલે કે કાશ્મીર જેવું હોય તેવું અત્યારે જે નજારો છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે આ માઉન્ટ આબુ છે ને માઉન્ટ આબુનું જે પાર્કિંગ છે તે પાર્કિંગમાં ન્યૂઝ કેપિટલની ટીમ છે તે પહોંચી છે। આપણે જે રીતે હું દ્રશ્ય બતાવીશ કે આ ગાડી છે ને ગાડી ઉપર અત્યારે જે બરફની ચાદર પથરાયેલી હોય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે। આપણે જે રીતે હું આ દ્રશ્ય બતાવીશ કે આ જે ગાડી ઉપર જે બરફના થર છે તે જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો સીધા જ કે અત્યારે તો જે કાશ્મીરમાં જે નજારો જોવા મળતો હોય છે એ જ નજારો અત્યારે આ માઉન્ટ આબુમાં જોવા મળી રહ્યો છે। મહત્વનું કહી શકાય કે ખૂબ જ મોટી માત્રામાં જે પ્રવાસીઓ છે તે માઉન્ટ આબુમાં જે મોજ માણવા માટે આવતા હોય છે, પરંતુ અત્યારે જે રીતે તાપમાન છે તે તાપમાન નીચું આવ્યું છે ને તાપમાનના કારણે પ્રવાસીઓ પણ ક્યાંક ને ક્યાંક બહાર આવવાનું અત્યારે ટાળી રહ્યા છે। એટલે કહી શકાય કે અત્યારે જે રીતે આ માઉન્ટ આબુ છે ને માઉન્ટ આબુમાં પણ જે મિની જે કાશ્મીર છે કાશ્મીર જેવું જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। એટલે અત્યારે જે તાપમાન ગગડતા અત્યારે સમગ્ર માઉન્ટ આબુ છે તે ઠંડીમાં ઠૂંઠવાયેલું હોય તેવું જોવા મળી રહ્યું છે। रतन सिंह ठाकुर, न्यूज़ कैपिटल, माउंट आबू। यहाँ पे आके बहुत अच्छे फील हो रहा है। ठंड बहुत है, अच्छा जगह है, आप लोग आ सकते हैं घूमने के लिए, हाइकिंग के लिए आ सकते हो। बहुत अच्छी भी जगह है, ठंड भी है, आइस भी हो रहा है, स्नोफॉल देखना चाहते हो, आइस होते हुए देखना चाहते हो तो आप लोग आ सकते हैं। એકદમ પિંક પિંક ઠંડી લાગી રહી છે। ગુજરાત કરતાં અહીંયા ઠંડી વધારે છે, મિની કાશ્મીર લાગી રહ્યું છે। ગુજરાતમાંથી અત્યારે બધા અહીંયાની ઠંડી બરફ પડે છે, જે ગાડી પર બરફ જામેલો છે એ બધું જોવા માટે અત્યારે સારો એવો ટાઈમ છે। બધાને અત્યારે ગુજરાતના નહીં ટોટલી બહારથી બધા જ અહીંયા માઉન્ટમાં આવી રહ્યા છે જોવા માટે મિની કાશ્મીર। રાજસ્થાનનું હિલ સ્ટેશન એટલે માઉન્ટ આબુ છે તે અત્યારે ઠંડીથી ઠૂંઠવાયેલું જોવા મળી રહ્યું છે। અત્યારે ન્યૂઝ કેપિટલ છે તે માઉન્ટ આબુનું જે નકી લેક છે નકી લેક ઉપર પહોંચ્યું છે ને આપ જે રીતે દ્રશ્ય જોઈ શકો છો કે જે પ્રવાસીઓ છે તે વહેલી સવારે તો ઠંડી હોવાથી અત્યારે હોટલનો સહારો લઈ રહ્યા હતા, પરંતુ અત્યારે જે સૂર્યાસ્ત થયો છે ને સૂર્યાસ્તને થયા બાદ અત્યારે જે પ્રવાસીઓ છે તે અત્યારે બહાર નીકળ્યા છે। આપને જે રીતે હું દ્રશ્ય બતાવીશ કે અત્યારે જે માઉન્ટ આબુમાં ઠંડી વધુ પ્રમાણમાં છે ને છે અત્યારે પારો પણ જે ગગડેલો જોવા મળી રહ્યો છે। એટલે અત્યારે જે પ્રવાસીઓ છે જે ઠંડીના કારણે ગરમ ચીજ વસ્તુનો જે સહારો છે તે લઈ રહ્યા છે, એટલે કે ચા કોફીનો જે સહારો છે તે અત્યારે પ્રવાસીઓ લેતા જે જોવા મળી રહ્યા છે। મહત્વનું કહી શકાય કે અત્યારે જે બનાસકાંઠાને અડીને આવેલું આ હિલ સ્ટેશન એટલે માઉન્ટ આબુ કહેવાય છે ને માઉન્ટ આબુમાં અત્યારે ઠંડી વધુ પ્રમાણમાં હોય છે। તો સવારમાં જે વહેલી પરોઠ હોય છે ને ત્યારે જે પાર્કિંગ હોય છે અથવા ગાડીઓ પડી હોય છે ત્યાં આગળ બરફની ચાદર છવાયેલી જોવા મળી હતી। કહી શકાય કે જ્યાં ગ્રાઉન્ડ હોય છે તે
પોલો ગ્રાઉન્ડ ઉપર પણ બરફની ચાદર છવાયેલી જોવા મળી હતી. એટલે કે અત્યારે જે આ માઉન્ટ આબુ છે ને, માઉન્ટ આબુમાં ઠંડી વધુ પ્રમાણમાં હોય છે. અનેક પ્રવાસીઓ છે તે ઠંડીની મજા માણી રહ્યા છે. મહત્વનું કહી શકાય કે અત્યારે માઉન્ટ આબુમાં ઠંડી પડતા અત્યારે જે પ્રવાસીઓ છે તેની મજા માણી રહ્યા છે ને, એટલે કે અત્યારે સમગ્ર જે રાજસ્થાનનું હિલ સ્ટેશન માઉન્ટ આબુ અત્યારે ઠંડીથી ઠૂઠવાયેલું હોય તેવું જોવા મળી રહ્યું છે. રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, માઉન્ટ આબુ.